ગાઈસ પણ 8 થયા સવાર થઈ ગઈ ચા કાઢી દીધો ગુડ મોર્નિંગ પરી જો આજી કૂતરું આવ્યું એટલે ચા પી લઈએ ગાઈસ બેજા મૂકી દે નો લે કમ લે કમ કુંદન તો મોટો થઈને આર્મી બની ગયો તારો વિડીયો અમે જોઈ તો તને પરે લે કમ 9:30 થયા પરી તો પેલા ઊંઘી મેં વાહન ઘસી દીધો અને ગીતો ચાલુ હોમ થિયેટરમાં અને ખેતરમાં નાસ્તો લઈ જવાનો હા તે એક બાજુ ચા બનાવ્યો હા અને કણ ખીચડી તો બની ગઈ અને મેં લોટ બધીને મેળ દીધો આઈને ખાલી રોટલીઓ કરવાની અને શાક લેવા જવાનું ગમનું ગઈશ નાસ્તો તો ભરી દીધો હો હવે જઈએ ખેતરમાં ભરીને લઈને જો ગઈશ ફરી અમારે મોરી હેડી હેડો આવું બાઇક લઈને આવું હેડો હેડો એને વળી વળીને જોવો કાવું નહીં હેડો 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 આમ હેડો આગળ આગળ શું કરે યા વ્યાવું જો જાય પણ એ અરે એ જો જાય ભાઈ શેતરમાં તો આવી જઈએ એના પડી જજો જો ભાઈ સામા શેતર જોજો ગઈ સા પરી આવતી જ નહીં મને થકવાળી બાઈકોમાં તો નહીં ગઈશ પરી છે ફરે પપ્પાને પાછળ જઈ રહ્યા જોક ફરો યન તો હારે નોકરી જાય તો પપ્પા હોય એટલે ઘણું થઈ ગયું યન તો જોક ચોપ હા હાલના બોધ્યા એક જ ચમ બોધ્યો તો બે બોધ્યા એ જગ્યા ને થોડી એટલી પેલી તો જઈએ જાય ખાસી ઉપર હોઈએ તો જે રીતે આપે ઓકળી હોય તો ફાવ નહીં પગાતું હવે જાય સૌ જઈએ ઘેર પર લઈ પૂણા 2 થયા ને હવે હું ખા બેટી વાસો મોડું થઈ છે ખાવાનું પરીને તો ખવડાવીએ દીધું જો અધર આયા ને સંજુ પાણી વેરા મજા આવે ને સાકલા આગળ ડોલ લાવતા લે પરી જો ને અસર પરી એના ઉપર આપવું ચીજી પરી એ નંબર આ પરી બા નેકરી નજારો છે મસ્ત નહીં સંજુ પૈસા નોકરી થઈને પરી તો કેવા ઊંઘ્યો જો ખાટલા મેં નહીં ચોય નહીં નેચર ઉનાળામાં તો આવું જ કરશે ઉનાળામાં તો ઠંડુ જોશે નહીં મમ્મી પરીને તો હવે ઉનાળામાં તો ઠંડુ જોશે જોક પછી ઊંઘ્યો જો તાણ અને પર બટાકા મીઠો બફા હા બટાકા પૌવા બનાવ્યો એટલે શાક સમારો મમ્મી રોટલા કરવાના હું બાજરીના 2 એટલે લોટ એ પ્રમાણે બધું કા એટલે હા ના નહીં બધું હવે હા ગેસ 6:30 થયા લોટ બધીનો મેલી દીધો હા અને આયા ફરીથી નાયા સવારે તો નાયા હતા ને તારે ફરીથી નાયા આ ઉનાળો આવી ગયો નહીં તમારે તો જો ગઈસામાં તો પંખા 24 કલાક હવે તો ચાલુ રહે
મમ્મી તો હજી બેઠો બાર શાક સમાર પણ પરી જો બેઠો સવારે પેલા બે રહેશી હોજ એટલા દાતા ઈકળ બેઠો હજી તો બટાકો ચડે નહીં હવાનું ઉનાળો આવી ગયો મમ્મી બે ટાઈમ નાવામાં બે ટાઈમ નાતા એ તો હવે તો લાગે તો 3 વખત નાહી રાતે ઊંઘ વખત નહીં હા આવતી હા આવતી ખણ હવે મંદિરે જવું મથું પછી હા હા લોટ બંધ થઈ ગયો મમ્મી અમે આવીએ મંદિરે જઈને પરી તો જુઓ પરી છો બેઠા હું ગઈશ ગઈશ જો અહીંયા અહીં જો અહીંયા જબર કુદાઈ રહી આ જબર કુંદેડી મારા અને આ જો અનિયન ચોકડા જો કે સાતના ચાલે છે અમે ખાબી જઈએ મમ્મીને ખવાય હું તો પૌવા બનાવ્યા હું ભેગું શાક હું ખાઈ લઈએ ટીવી તો ચાલે કોનું શેરી ગઈ સો વરે પડીને ખબરાવું છું રમાડવા લઈ ગયા તો ઠેઠ ખડામ એને હા તમે કઈ દૂધ લેવા ગયું તો ભૂખતા ભાઈ પરીની બોલતી હતી મને તો ખબર નહીં પરીને કેવું રમાડો ને ગાઈસ તો ફટલીને ખાઈ લે પેલા ઊંઘમાં હોય ને એટલે બેહા કંટા આવે એટલે હા રમે તો ભૂખે લાગે ખાઈએ લેવા રમતી જ હોય પણ બેહી રહી હોય ને તો રમાવી પડે પરી તો જેમ દાળ જેમ છે મોટી થઈ જાય નહીં નેન ચોકડો લાયા તો આપણો ચેવડો મોટો થઈ ગયો હાઈડ તો હવે આવડી જ રહે થોડી ચોક વધારે તો વધારે કેમ કે આ તો વધારે ના એટલે વધારે તમે ખવડાવો પડી ને હું જોઉં બહાર શું કરો મમ્મીને તો ગઈશ ફોન જોવો હું હા હા પરી ચાલુ જ છે પરી ખવડાવવાનું હા અહીં રહ્યા પરી ખવડાવું જા તમને ઠંડી હોય મને ગરમી લાગે ચાલો જોઈએ વહેલા ચાલુ થાય તો જઈશું ન કરતો સુઈ જવાનું હા મોડું તો પણ મજા નહીં આવતી હા પછી 10 સાડા 10 11 વાગ્યા તો એન્ટ્રી પાડતા આપણે એકદા તો કેસેટ જોઈએ હો ફરી ચાલો કરીએ મેં હમણાં ફરતી હતી પણ જળી જ ના મન તો કે પેન ડ્રાઈવ મળી પરસમાં મેં જોઈ તો પણ મને મળી ના જોઈએ કાલ અમે નવરત છીએ કાલ રોધવાનું નહીં કાલ તો ખાવા જવાનું બપોરે કાલ તો જોઈએ હવે કાલ અમારે બહાર જવાનું પાછું વધનાર હવે રાતે જોઈશું અમે ત્યાં 3:30 વાગતા નીકળી જઈશું એટલે પણ એ ચેલા વાગે ચાલુ થાય ખબર ને 5 સાડા 5 કહીએ પહોંચી છીએ હવ ઓવા પાછું ઊભું અહીંથી ડાયરેક્ટ જઈએ પછી પાછો પાટણમાં જઈએ હરિભાન પાર્લરે નીકળ અને જો ગાઈસ પરી ખાઈને તો રહેવાનું જ નહીં ઘરમાં બહાર જ ઉપડી જવાનું એ જો પેલી ફરયા પરી અને પપ્પા તો ફોન જોવું હું પપ્પા ખાઈ લો હવે પપ્પા વાહન ઘસીને મિલ્યા હોય ગઈશ પરી તો ફરો
અને જો ગાઈસ કુંદનને ગાવા જવાનું હે ને તે સેન્ટ નાખી કુંદન જવાનું હે ઓ હેલો તા જો તાન હસન તું આવું ને ના એ તો છો આવું કદી તે જોયા ઈયો ને ભાડ્યા છે કદી ના આવી રે જોવા ના ઓય પરામ હોય તો પાછું આવે ગામમાં તો મજા આપણે ઓછી નહીં ગઈ 9:30 થયા ને રે જો ફોન જોવો અને આ ફોન કવર પાછળ શું કર્યું કલર વળગાડ્યો પેલા દાળ હું નતો કલર કરતો તો એટલે બત્તી મારા લઈ ગયો તો હા એટલે બરાબર પરી જોઈએ શું કરો જો ગઈશ પરી ઊંઘમાં ઉતી પરી બહાર જવું હોય ને રમવા પ્લીઝ મમ્મીને તો ટીવી જોવું પણ એમ તો અવાજ જ નહીં આવતો મેચ ચાલુ હા પેલા ભાઈ વોચ કરવા આવો ને એટલે ચાલુ થઈ જાય અવાજ તાણ આનું ઓમ બંધ થઈ જાય અને જાનું આયા તન શું કરવું તું એવું જ હોય એનું તો હવે તો ઊંઘી જઈએ જોવા નહીં જોવા હવે ગુડ નાઇટ પિયા બોન ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ મોડું થઈ ગયું એટલે હવે ના મજા એ સૌ અમારા બીજા વિલોગમાં મળીએ